નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ આયર્સ સેકન્ડરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ જેની અંદર સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરીશું. હવે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય અને બાકીની બીજી જે સંખ્યાઓ હતી એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. એટલે એ ધ્યાન રાખવાનું છે મિત્રો, ફરી રિપીટ કરવાનું છે તમારે. અને આજે આપણે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 1.1. તો 1.1 તમે ચોપડીની અંદર સ્વાધ્યાય જોઈ શકો છો, એની રકમ બરાબર વાંચો, શું કહેવા માંગે છે એ પણ જુઓ અને લખો દાખલાની રકમ, ત્યારે કોઈ પ્રોબ્લેમ ના આવે, અંકો બદલાઈ ના જાય, એ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. તો જોઈએ, શરૂઆત કરીએ. પહેલો દાખલો છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરી અને ગુસા શોધવાના છે. બધા દાખલા જે તમને આપ્યા છે એ ગુસાના દાખલા આવે છે. પહેલો દાખલો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એની અંદર તમને એવું કીધેલું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. ભાગ પ્રવિધિ મુજબ જ કરવાનો છે ગુસા. સારી રીતે આપણે જાણીએ છીએ, પરંતુ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. યુક્લિડ કઈ રીતે કરી શકાય આપણે શીખવાનું છે. હવે રકમ આપી છે જે તમને 135 અને 225. 135 અને 225 આ બે સંખ્યાઓ આપી છે અને આનો ગુસા શોધવાનો છે. હવે તો ગુસા તો બે રીતે શોધી શકીએ છીએ આપણે, પરંતુ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. અત્યાર સુધી કઈ રીતે ગુસા શોધતા હતા પહેલા એની ચર્ચા તમને કરી દઉં. તો દાખલા તરીકે આપણે કરતા હતા કે 135 સંખ્યા જે આપણી છે એના અવયવો પાડતા હતા. હવે 135 છે કેટલા વડે ચાલે અવયવ, તો એ તમે જાણો છો કે 135 તમે અવયવ પાડશો તો 3 વડે ચાલશે, 5 વડે પણ ચાલશે. પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા ગમે તે લઈ શકો છો. દાખલા તરીકે હું 5 થી મોટી સંખ્યાથી સ્ટાર્ટ કરું, નાની સંખ્યાથી હકીકતની સ્ટાર્ટ કરવાનું આવે છે, પરંતુ આ ખાલી શીખવા પૂરતું છે એટલે ચાલશે. 5 2 10 3 5 35 ત્યાં 7 5 35. હવે 3 9 3 27 3 3 અને 1. તો 135 ના અવયવ થયા 3 3 3 એટલે 3 વખત તો લખીએ છીએ અને 5 એક વખત. તો આ થયા 135 ના અવયવ થયા મિત્રો. અને બીજી રકમ આપી છે 225. આને સીધું 5 થી ચલાવું છું, 3 એ થઈ શકે. 5 ચોક ને 20, 2 5 25, ફરી 5 છે 9 45, 3 3 1. આ રીતે અવયવ પાડતા હતા. તમે આની અંદર જોઈ શકો છો 5 કેટલી વખત આવે, તો 3 કેટલી વખત આવે, 2 વખત, અને 5 કેટલી વખત આવે, તો 2 વખત. આ 225 ના આવ્યા હતા. હવે આપણે ગુસાની વાત કરવા જઈએ મિત્રો, તો ગુસા કઈ રીતે શોધાય તે. તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાંથી સામાન્ય સંખ્યા કઈ એ જોવાની. તો બંનેની અંદર હોવી જોઈએ. આમાં 3 છે, આમાં 3 છે, આમાં પણ 5 છે, આમાં પણ 5 છે મિત્રો. પરંતુ બંનેમાં સંખ્યા તો છે, પરંતુ ઘાત પણ જોવાની છે. એમાં સૌથી ઓછી ઘાત હોય જોવાની. દાખલા તરીકે આ બંનેમાં 3 તો છે, પરંતુ અહીંયા 3 ની 2 ઘાત છે, ઉપર આપી છે 3 ની 3 ઘાત. તો એ બંનેમાંથી કઈ ઘાત ઓછી? તો 2 ઘાત ઓછી. તો આ બેમાંથી કઈ સંખ્યા લેવાની? તો 3 ની 2 ઘાત લેવાની. સૌથી ઓછી ઘાત વાળી સંખ્યા લેવાની. અને બંનેમાં કોમન હોવા જોઈએ મિત્રો. બંને 3 છે, પહેલા એ જુઓ, પછી જુઓ ઘાત. આ ઘાતમાંથી સૌથી ઓછી ઘાત હોય એ અંક લેવાનો. આ 3 વાળું. એ જ રીતે સેમ બંનેમાં 5 છે, તો હા અહીંયા 5 ની કેટલી ઘાત છે? તો એકે ઘાત નથી એટલે એક ઘાત ગણાય મિત્રો, તમે જાણો છો. અને અહીંયા 5 ની 2 ઘાત છે, તો બંનેમાંથી ઓછી ઘાત કઈ? તો 5 ની 1 ઘાત. તો આ આવશે ઉપરની સંખ્યા ખાલી 5. 5 ની 1 એટલે 5. હવે 3 ની 2 ઘાત એટલે તમે સારી રીતે જાણો છો 9 અને 5 અને 9 પંચું ને 45. તો આ આપણો ગુસા. આ રીતે ગુસા શોધતા, પરંતુ આ અવયવની પદ્ધતિ છે.
આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે અને ગુસા શોધવાનો છે. કઈ રીતે શોધી શકાય તે, તો એ માટે રીત જોઈએ. હવે એના માટે આ બેમાંથી મોટી જે સંખ્યા હોય, આપણે એક સૂત્ર શીખી ગયા હતા, a bk r. આવું હતું, a bk લખો કે તમે તે લખો ચાલે મિત્રો, પ્લસ r. આ રીતે લખતા હતા, પરંતુ આની અંદર મોટામાં મોટી સંખ્યા કઈ એ જોવાની. 225 બરાબર. નાની સંખ્યા કઈ એને આ બાજુ રાખો, 135. પહેલા તો ગણતરી આપણે કરીએ છીએ, દાખલો કરીએ છીએ, તો આ બેમાંથી જે મોટી સંખ્યા હોય એને આ બાજુ રાખો, નાની સંખ્યાને આ બાજુ રાખવાની છે. હવે કરવાનું શું છે તે, તો 135 ને કેટલા વડે ગુણીએ તો 225 થી ઓછી એની નજીકની સંખ્યા આવે. તો જો આને તમે જો 2 વડે ગુણીએ ને મિત્રો, તો 2 વડે ગુણો તો 270 થાય, અને 270 225 કરતા મોટા થાય, એટલે 2 વડે તો ગુણી શકાય નહીં. એની મોટી સંખ્યા તો થવી જોઈએ નહીં. મતલબ 135 ને તમારે 1 વડે ગુણવા પડે. 135 ગુણ્યા 1 કરો એટલે 135 જ થાય, અને 225 માંથી 135 ને બાદ કરો તો કેટલા વધે તો જોઈ શકો છો. સિમ્પલ જ છે, તો 8 જાય, 5 માંથી 5 જાય. અહીંયા તમે જાણો છો 2 માંથી 3 ન જાય, એટલે અહીંયા 10 કો લેવો પડે. અહીંયા થઈ ગયા 12, 12 માંથી 3 જાય તો 9, અહીંયા 10 કો લીધો એટલે 1, એટલે એવું બધું તો તમે જાણો છો. 90 વધે ટૂંકમાં, તો 90 પ્લસ થયા. આ બધાનો ગુણાકાર થાય 135 વત્તા 90 તમે કરો તો 225 થાય. 135 ગુણ્યા 1 વત્તા 90 એટલે 225 સંખ્યા થાય. આટલા વધ્યા શેષ, ટૂંકમાં જેને કહેવામાં આવે છે છેલ્લી રેસના જે વધે તે શેષ કહેવાય. હવે શું કરવાનું છે ખ્યાલ આવી ગયો છે મિત્રો. આ તો તમારે ફરી 225 નાની સંખ્યા આ બાજુ, 135 ને કેટલા વડે ગુણીએ તો આની મોટી સંખ્યા આવે, 135 ને 2 વડે ગુણીએ તો મોટી સંખ્યા થતી એટલે 1 વડે ગુણ્યા, અને આ બધાનો ગુણાકાર 135 વત્તા તમે 90 એમાં ઉમેરો તો 225 થાય. હવે તમારે શું કરવાનું છે કે ફરી આ પ્રોસેસ કરવાની છે. હવે અહીંયા 135 રાખવાના, અને અહીંયા જે શેષ હતી એ શેષ વડે ભાગવાના. હવે 190 ને તમે કેટલા વડે ગુણશો તો 135 ની આસપાસ થાય એ જોવાનું. તો 90 ને માનો કે 2 વડે ગુણીએ તો 9 * 18 180 થઈ જાય. આપણે જોઈએ 135, તેથી તમે જાણો છો કે 90 ને પણ તમારે 1 વડે ગુણવા પડશે, એટલે કે 90 ગુણ્યા 1 એટલે 90 થશે. 135 માંથી 90 ને તમે બાદ કરશો તો મિત્રો 45 મળે. 45 શેષ થઈ આવે. ફરી 135 અને 90 તો આ બેમાંથી મોટી સંખ્યા 135, 90 સંખ્યા શેષ સંખ્યાને આપણે ભાગ્યા 90 ને કેટલા વડે ગુણીએ તો આની આસપાસ સંખ્યા થાય. 2 વડે ગુણાય નહીં, મોટી સંખ્યા થઈ જાય. તેથી 1 વડે ગુણ્યા 90 ગુણ્યા 1 એટલે 90 માં 45 ઉમેરીએ તો 135 થાય. મતલબ 135 માંથી 90 બાદ કર્યા એટલે 45 થાય. હવે ફરી મિત્રો આ પ્રોસેસ કરવાની છે. 90 અને 45 થઈ જાય ગુણ્યા 45 ને કેટલા વડે ગુણીએ તો આની આસપાસની સંખ્યા થાય અથવા તે સંખ્યા થાય. તો અહીંયા તમે જોઈ શકો છો 45 ને તમે 2 વડે ગુણી શકો છો. 45 ગુણ્યા 2 કરો એટલે 90 થાય. હવે 90 થાય તો વધ્યા કેટલા તો આગળનો ગુણાકાર 90 થયો. સંખ્યા પણ 90 છે. 90 માંથી 90 જાય તો તમે જાણો છો કે 0, તો અહીંયા શૂન્ય શેષ આવશે. 45 તો 90 થઈ ગઈ સંખ્યા, કઈ સંખ્યા વધતી નથી, શેષ વધે નહીં એટલે 0 થાય. જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે, જેને યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને હવે જવાબ કયો આવે તે તમારે અહીંયા 0 અચળ સંખ્યા જોવાની અને શેષ, આ બધી શેષ કહેવામાં આવે. 90 પણ શેષ છે, છેલ્લી વધી ગઈ 45 પણ શેષ, 0 પણ શેષ. હવે ગુસા શોધવો હોય તો જે 0 છે એ નહીં લેવાની, એની સિવાયની ઉપરની સંખ્યા જે આવે એ આપણો ગુસા થાય. મતલબ ગુસા શોધવો હોય તો ગુસા એટલે શૂન્યોત્તર ન હોય, શૂન્યોત્તર એટલે શૂન્ય ન હોય તે શૂન્યોત્તર અચળ શેષ સંખ્યા લેવાની, એટલે આપણો ગુસા થશે. બધું લખવું હોય તો તમે લખી શકો છો, નથી લખતો. ગુસા શૂન્યોત્તર અચળ અને શેષ જે બધી તે શૂન્ય સિવાયની
નાનામાં નાની શેષ વધે તે સંખ્યા, શૂન્ય સિવાયની નાનામાં નાની સંખ્યા પણ શેષની અંદર જોડે. આ સંખ્યાઓ નહીં તો શૂન્યની ઉપરની સંખ્યા તમારે મૂકી દેવાની મિત્રો. બસ એટલું જ કરવાનું. શૂન્યની ઉપર કઈ છે 45, તો 45 તે આ બે સંખ્યાનો ગુસા થાય. તો આપણે પણ અહીંયા એક દાખલો ગણેલો તમે જોઈ શકો છો. આ અવયવની પદ્ધતિથી આપણે ગુસા શોધ્યો. જ્યારે આ શોધ્યો છે એકલીની ભાગ પદ્ધતિનો ઉપયોગ કરી અને ગુસા શોધ્યો. તો આ રીતે મિત્રો આપણે દાખલાઓ ગણવાના છે. તો એક દાખલો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે રકમો તો મિત્રો બદલાય એટલે અવયવ કઈ સંખ્યા વડે ચાલે એ તમારે ધ્યાન રાખવાનું છે. બાકી બધી રીતો એક જ ટાઈપની છે. કોઈ પણ સંખ્યા આપેલી હોય રીત આવડે તો દાખલા તમને મિત્રો આવડવાના છે. ત્યાર પછી ની રકમની વાત કરીએ કઈ આવે છે તે. પછી રકમ તમને આપેલી છે મિત્રો જોઈ શકો છો 196 અને 38 220. દાખલા નંબર 2 196 અને રકમ ખાસ જોજો મિત્રો. બીજી રકમ છે 38 220. આ એક રકમ આપેલી છે તમને અને આનો ગુસા શોધવાનો છે અને એ પણ એકલીની ભાગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવાનો છે. રકમ મોટી ગમે એટલી હોય ભાગાકાર આવડે એટલે તુરંત દાખલો છે તમે સરળતાથી ગણી શકો છો. તો આ જ પ્રોસેસની વાત કરીએ તો આગળમાં તમે જાણો છો કે મોટી સંખ્યા કઈ. તો મોટી સંખ્યા છે 38 220 બરાબર નાની સંખ્યા જે હોય એને આ બાજુ. હવે દાખલો તમે જાણો છો 196 ને તમે કેટલા વડે ગુણશો તો આની આસપાસની સંખ્યા થાય. તો તમારે ચેક કરતા રહેવાનું મિત્રો. તમે કઈ રીતે ચેક કરી શકો છો? તો દાખલા તરીકે તમે આને 10 વડે ગુણો તો આ મોટી સંખ્યા થાય. 15 વડે ગુણો તો કેટલી સંખ્યા થાય છે? 20 વડે ગુણો તો 20 વડે ગુણશો તો આના કરતા મોટી સંખ્યા થાય છે. મતલબ 20 એટલે 200. મતલબ 200 કરતા નાની સંખ્યા હોવી જોઈએ. તો આ દાખલો એવો છે કે તમે આને પ્રયત્ન કરજો 195 વડે ગુણાકાર કરો. 195 ગુણ્યા 196 કરો. આ બંનેનો ગુણાકાર મિત્રો સીધો 38 220 થશે. યાદ રાખજો ખાસ આ દાખલાની અંદર રકમ આપેલી છે તમને 38 220 ભાગ્યા 196 કરવાના. બંનેનો ભાગાકાર આ રીતે કરી દેજો. 38 220 ભાગ્યા 196 કરજો. તો મિત્રો હવે 500 ને ભાગાકાર કરશો તો અહીંયા 195 આવશે અને અહીંયા શેષ વધી જશે 0. મતલબ તમે આ સંખ્યાનો ભાગાકાર કરો બંને 195 આવે. હવે આ બંનેનો ગુણાકાર 38 220 થાય તો શેષ મિત્રો વધવાની છે જ નહીં. શેષ 0 આવે. આ ખ્યાલ આવી ગયો છે મિત્રો. એક જ સ્ટેપની અંદર દાખલો પૂરો થઈ જાય છે. એટલે શેષ 0 આવે અને આપણા જવાબની વાત કરીએ શું આવે તે. તો આપણો ગુસા જે છે એ 196 થઈ ગયો. શૂન્ય તો આવે એની ઉપર એક સંખ્યા છે નહીં, એક સંખ્યા નથી. તો આપણી જે પહેલી સંખ્યા હોય એ એનો ગુસા થઈ જાય 196. અને બીજું આ બંનેમાંથી કોમન જે હોય મોટા મોટી સંખ્યા યાદ રાખો. ગુસા માટે યાદ રાખવા માટે આ બંનેમાંથી મોટા મોટી કોમન સામાન્ય સંખ્યા કઈ તો 196 છે મિત્રો. તેથી બંનેનો ગુસા થાય 196. એ જ રીતે આપણે અગાઉની જે રકમ હતી એ બંનેની અંદર કોમન એટલે બંનેને કઈ સંખ્યા વડે ભાગી શકાય તો બંનેને 45 વડે ભાગી શકાય. તેથી 45 એ ગુસા કહેવામાં આવે. તેનો દાખલો મળ્યો તે 45 ની મોટી સંખ્યા એવી ખરી કે બંને સંખ્યાને 135 અને 225 ને ભાગી શકાય તો નથી ભાગી શકાતી મિત્રો. એમાં મોટા મોટી 45 હતી એની નાની હતી 5 વડે પણ ભાગી શકાય બંનેને અને 3 વડે પણ ભાગી શકાતી હતી. પરંતુ 45 સૌથી મોટી સંખ્યા એવી છે કે બંને સંખ્યાને ભાગી શકાય છે અને એ એનો ગુસા. આ એક સિમ્પલ લોજિક છે મિત્રો યાદ રાખવા માટે. તો આ એક સ્ટેપમાં પૂરું થઈ જાય છે. ખાસ યાદ રાખવાનું કે મગજમાં 2-3 વાર ગણશો તો થઈ જશે. 196 ને આવી સંખ્યા આવે છે 195 વડે ભાગી શકાશે અને શેષ કઈ નહીં વધે એટલે તમને ખ્યાલ આવી જશે કે શૂન્ય વધે તો આ જે છે એ એનો ગુસા થશે. 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ તમને
અંદાજ આવી જશે, ગણતરી કરવાની આવશે નહીં. ત્રીજી રકમ જોઈ શકો છો. ત્રીજી રકમની અંદર આપેલી છે 867 અને 225. આ ત્રીજી રકમ અમને આપેલી છે. હવે આ બે રકમના અવયવોની વાત કરવા જઈએ તો આ બંનેનો ભાગાકાર કરો. પહેલા તો તમે જાણો છો કે જે મોટી સંખ્યા હોય આ બાજુ અને નાની સંખ્યા છે આ બાજુ. તમારે આ રીતે ભાગાકાર કરવાનો. અહીંયા મૂકી દેજો 867 અને અહીંયા મૂકજો 225. હવે તમે અહીંયા જોઈ શકો 2 આંકડા 22 22 22 ચોક 88. આ છે 86. એ આંકડા રાખો. ભાગાકાર માટે આટલી મોટી મોટી રકમ હોય તો આવો 22 ચોક 88. જ્યારે આ સંખ્યા છે 86 22 તરે 66 તો ખ્યાલ આવી જાય કે 3 વડે ભાગ ચાલે. અને 3 વડે ભાગાકાર કરશો તો 675 આવશે. 3 વડે જો ભાગાકાર કરશો તો 675 આવશે. 700 ને 3 વડે ભાગાકાર કરશો એટલે 765 જેવું આવશે. 255 છે. તો રકમ ફરી એક વખત જો 255 છે. 25. આ બંનેનો ભાગાકાર કરશો તો મિત્રો આવશે 765. અને બાકી કરશો તો વચ્ચે જે છે સંખ્યા 102 વધે. આના કરતા નાની સંખ્યા વધવી જોઈએ. મતલબ એ થયો આને તમે 3 વડે ગુણો. 3 વડે ગુણો અને 3 વડે ગુણો તો જવાબ આવે ગુણાકાર થાય 765. હવે આપણી સંખ્યા હતી 867. તો કેટલા વધ્યા? આ જે વધે એ 102 આ રીતે કરે તો 80 છે. ટૂંકમાં તમારે કરવાનું આ બંનેનો ભાગાકાર. 3 વડે ભાગ ચાલે ગુણાકાર કરવો એટલે 765. કેટલા વધ્યા? 102. આ જે વધે એ આના કરતા ઓછા જ હોવા જોઈએ. આ ખાસ યાદ રાખજો. તો મૂકી તો આની અંદર તમે જાણો છો ભાજ્ય, ભાગફળ, શેષ એ શીખી ગયા છો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આને ભાજ્ય કહેતા હતા, ભાજક ભાગફળ વત્તા શેષ. તો 102 વધ્યા. હવે અહીંયા શું કરવાનું છે તે આ બે જે સંખ્યા છે એ બે સંખ્યાની અંદર 255 બરાબર 102 ગુણ્યા. ફરી મિત્રો 255 ને 102 વડે ભાગાકાર કરવાનો. 255 102. ખ્યાલ આવી જશે મિત્રો કેટલા ચાલશે તે. 102 વડે 255 ને ભાગાકાર કરો તો 2 વડે ગુણીએ તો 204 થાય. એથી મોટી છે. નાની સંખ્યા છે. 3 વડે ગુણશો 300 થાય. એટલે 2 વડે જ કરવા પડે. 2 વડે ગુણાકાર કરો તો 204. કેટલા વધે? તમે જોઈ શકો છો 51 બચશે. તો 51 જે વધ્યા તો અહીંયા મૂકી દઈએ 102 ગુણ્યા 2. આ બંનેનો ગુણાકાર થાય 204 પ્લસ શેષ કેટલી વધી? 51. તો આ બંનેનો ગુણાકાર થશે મિત્રો 204. 255 માંથી 204 જાય તો કેટલા વધ્યા? 51. આ રીતે ક્રિયા કરો અહીંયા મૂકી દો તો પણ ઈઝી છે. હવે આગળ પ્રોસેસ કરતા હતા 102 બરાબર 51 ગુણ્યા 102 ને કેટલા વડે ગુણીશો તો 51 ને કેટલા વડે ગુણશો તો 102 થાય. સિમ્પલ છે કે 2 વડે ગુણો તો 51 ગુણ્યા 2 એટલે 102 થાય. તો 2 વડે ગુણો તો હજી અહીંયા બતાવ્યું 102 ને 51 વડે ગુણો તો આને 2 વડે ગુણો તો 51 દુ 102 અને નીચે શું વધે? તમે જોઈ શકો છો 0. તો અહીંયા પ્લસ છે શું વધે? જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આ ક્રિયાઓ કરવાની છે. અહીંયા એક સ્ટેપમાં 0 આવી જતું એટલે એક સ્ટેપ થયું. અહીંયા તમે જાણો છો કે 3 સ્ટેપ થાય છે. 3 સ્ટેપે આવે છે એટલે 3 સ્ટેપ કરવાના. હવે ગુસાની વાત કરીએ તો 0 જે આવે એની ઉપરની સંખ્યા જે હોય એ આપણો ગુસા થાય. એટલે છેલ્લે લખવાનું તો લખી નાખવાનું 867 અને 225 નો ગુસા. હું સીધો મિત્રો લખી દઉં છું ગુસા.
કેટલો આવ્યો તો 51 માં લખવાનું મારો આ ગુસા 51 છે 867 અને 255 નો ગુસા 51 થાય. તો મિત્રો આ દાખલો પહેલો હતો એની અંદર તમને 3 દાખલાઓ ગુસા શોધવા માટેના આપ્યા હતા. ત્યાર પછીનો જે દાખલો છે મિત્રો એ સાહિત્યનો છે. એ એવા 3 દાખલાઓ છે. ત્રણેય દાખલા એક સાથે હું તમને સમજાવી દઈશ. એટલે એ સિવાય એક નાનો દાખલો આજે લઈ લઈએ જેથી કરીને વિડિયો લાંબો ન થાય એટલા માટે. એટલે ગુસા ટાઈપનો છે આ જ રીતનું છે એ માટે. અને જે સાહિત્યના છે એક સાથે બધા લઈ લઈશું. મિત્રો સાહિત્યના હવે દાખલા નંબર 2 જે છે એ 4 2 4 અને પાછળનો 5 એ એક જ ટાઈપના છે. વચ્ચે ત્રીજો દાખલો છે મિત્રો એ આ ટાઈપનો છે. ત્રીજો દાખલો પહેલા તમને સમજાવી દઉં અને પછી નેક્સ્ટ ટાઈમની અંદર આ સાબિતીના દાખલા લઈ લઈશું. એક જ ટાઈપના છે પણ ત્રીજો દાખલો એક વખત રકમ જો મિત્રો સિમ્પલ જ છે. રકમ ભલે ગમે તેવી હોય મોટી હોય તહેવાર વાંચો શું કરવાનું છે એ તમને જો ખબર પડી જશે તો દાખલામાં કંઈ હોતું જ નથી મિત્રો. ખાલી પ્રેક્ટિસ અને શું કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી પછી આવશે મિત્રો. તો રકમ તમે જોઈ શકો છો કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કર બેંકના 32 સભ્યોની પાછળ આજે કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તો તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? હવે રકમમાં એવું કહેવા માંગે છે 616 સભ્યોનું જૂથ છે લશ્કરનું. આ લશ્કર જે છે એની આગળના ભાગની અંદર બેન્ડના 32 સભ્યો પાછળ કૂચ કરી રહ્યું છે. 32 સભ્યોનું એક બેન્ડ વાજાનું આગળ વગાડે છે અને એની પાછળની જે છે એ લશ્કર ચાલી રહ્યા છે. આગળ બેન્ડ વાજા અને પાછળ લશ્કર. હવે એની હરોળ પણ છે. તો હરોળની અંદર એવું કહે છે કે કેટલા મહત્તમ સભ્યો હશે હરોળની અંદર. એની હરોળ નાની હરોળ જે વાત છે એ મહત્તમ સભ્યો કેટલા હોઈ શકે છે તે. એટલે કે દરેક સમાન સભ્યો હોવા જોઈએ. દરેક કૂચની અંદર દરેક લાઈનની અંદર સભ્યોની સંખ્યા સમાન હોવી જોઈએ. તો આ કેટલી હરોળ બની શકે એવું કહેવા માંગે છે. તો કેટલા સભ્યો હશે સભ્યોની સંખ્યા આપણે મિત્રો શોધવાની છે હરોળની અંદર. કેટલી હરોળમાં કેટલા સભ્યો હોય તે. હવે રકમ તો આવી મોટી છે કે શું કરવાનું એ તમને એક પ્રશ્ન લાગે પરંતુ બહુ ઈઝી છે મિત્રો કે આ ટાઈપના દાખલા આવે એટલે તમારે બે જ વસ્તુ બતાવેલી છે કે લશ્કરના સભ્યોની સંખ્યા છે 616 અને બેન્ડ વાજા જે આપેલા છે એના સભ્યોની સંખ્યા તમને આપેલી છે 32 માં બે જણા લખતા. બાકીનું શું કરવાનું છે તે તો આ બે સંખ્યાનો તમારે ગુસા શોધવાનો અને ગુસા શોધો તો આપણો આ દાખલાનો જવાબ થઈ જશે. જે પ્રશ્ન પૂછ્યો છે જે માંગે છે કે એનો જવાબ મિત્રો શોર્ટમાં કહીએ તો ગુસા. તો આ બંનેનો ગુસા શોધવો તો કઈ રીતે શોધી શકાય છે તેની વાત કરીએ. તો પહેલા તો 616 મોટી સંખ્યા છે એને આ બાજુ રાખીએ, નાની સંખ્યાને આ બાજુ. હવે તમારે શું કરવાનું છે તે કેટલા વડે ભાગ ચાલે તે બધું કરવાનું છે. પહેલા 1 વડે ભાગ ચાલશે, પછી 9 વડે ભાગ ચાલશે એટલે નાની સંખ્યા આવશે કેટલી વધે તેની વાત કરવા જઈએ તો આને સીધું 19 વડે ભાગ ચાલશે. જો 20 વડે આને ગુણો તો 320 થાય અને 20 વડે ગુણીએ 20 વડે ગુણીએ તો 640 સંખ્યા અને 20 વડે ગુણીએ તો ખબર પડી જાય કે 640 થાય. જે આપણી આ સંખ્યા જે છે તે એના કરતાં નાની છે મતલબ કે 19 વડે ગુણાકાર થઈ શકે છે. અને 19 વડે તમે આ બંનેનો ગુણાકાર કરો તો કઈ સંખ્યા આવે તો તમે ભાગાકાર કરજો અને ભાગાકારની અંદર 616 ભાગ્યા 32 કરશો તો 19 અને શેષની વાત કરવા જઈએ તો મિત્રો 8 શેષ વધે. એટલે કીધું આ રીતે કરજો 616 અહીંયા રાખજો અને 32 અહીંયા રાખજો. કેટલા વડે ભાગાકાર થઈ શકે તે પહેલા જો 2 વડે ગુણીએ તો મેળ ન પડે તો મેં કીધું સીધા તમને કીધું 19 વડે 19 વડે તમે જો ગુણાકાર કરશો તો કેટલા વધશે? તો 19 વડે ગુણાકાર કરવામાં આવે તો પહેલા 1 વડે ગુણો તો 32 થાય. બધું સીધું ત્યાં કર્યું છે. તો આંકડો આપ્યો છે એ તમે તમારી રીતે જોઈ લેજો તો ખબર પડી જશે. દાખલા તરીકે 1 વડે ગુણો તો કેટલા થાય? 32. 2 વડે ગુણીએ તો 64 થાય છે. 32 થયા તો કેટલા વધે? 29 વધે. આ સંખ્યામાં ઉપરથી ઉતાર્યા 6
હવે કેટલા વડે ગુણશો તો 9 વડે ગુણીએ મિત્રો 9 વડે ગુણીએ તો કેટલી સંખ્યા આવશે તો 288 ની આસપાસ આવે 288 296 માંથી 288 તમે જો બાદ કરશો તો 8 વધે તો આના કરતા આ સંખ્યા તમારી નાની થઈ મિત્રો એટલે તમારે કરવાનું છે 32 ગુણ્યા 19 અને કેટલા વધ્યા 8 તો 8 ને અરે આપણે ભાગાકાર કર્યો 19 ભાગાકાર કર્યો તો કેટલી શેષ આવી 8 વધ્યા આના કરતા નાની સંખ્યા આવે છે તો 19 વડે 8 ચાલે અને શેષ કેટલી વધી તો 8 આવું આવ્યા પછી તમે જાણો છો 32 અને 8 32 અને અહીંયા મૂકવાના છે 8 હવે 8 ની કેટલા વડે ભાગવાના હવે આવું કરવાની જરૂર નથી આવી નાની સંખ્યા આવે તમે જાણો છો કે 8 ચોક 32 8 ગુણ્યા 4 એટલે 32 થાય અને શેષ કેટલી વધે તો કઈ ના વધે તો 32 થાય છે સંખ્યા પણ 32 છે બંનેની બાકી કરો તો 0 થાય તો શૂન્ય આવે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે અને શૂન્યની ઉપરની સંખ્યા કઈ છે તો તમે સારી રીતે જોઈ શકો છો તો 8 છે અને એ 8 એ આપણો ગુસાઅ થયો એટલે તમારે જવાબ લખવાનો દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હોય દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હોય અને આપણો ઉપર પહેલા ગુસાઅ લખતા ગુસાઅ કેવો આવે તો ગુસાઅ થશે તો 8 તો આ જવાબ થયો તમને કહે છે કે 10 સ્તંભની અંદર મહત્તમ કેટલી સંખ્યા આવે તો ગુસાઅ કેટલો આવે 8 તો એ 8 એ મહત્તમ સભ્યોની સંખ્યા થશે દરેક સ્તંભની અંદર સભ્યોની સંખ્યા પૂછે છે એટલે 8 જવાબ આવશે તો પહેલા જે 3 દાખલા શીખ્યા હતા આપણે પહેલા દાખલાની અંદર સેમ એ જ રીત છે પરંતુ આ રકમ સ્વરૂપે તમને આપી દીધેલી છે એટલે રકમ મુજબ આપણે આ દાખલો ગણ્યો બાકી તો રીત તો એની એ જ થઈ ગુસાઅ શોધવાનો થયો અને એનો જવાબ આવ્યો 8 બાકીના જે દાખલાઓ છે મિત્રો દાખલા નંબર છે બીજો ચોથો પાંચમો એ નેક્સ્ટ વિડિયોની આપણે સમજ આપી દઈશું એ થિયરિકલ છે અને એ પણ ઈઝી છે અને એ પણ ભાગ પ્રવિધિનો યુઝ કરીને ગણવાનું આવે છે એ સરળ જ છે ખાલી રકમને જોજો અને ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો અને ટ્રાય કરજો જેને કહેવામાં આવે અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું અસ્તુ.